નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં। કપાસ ભરી લઈ જતા આઈસર ટેમ્પો જે છે પલટી ખાઈ ગયો છે। ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। સાથે સાથે 3થી વધારે વ્યક્તિ ઈજા થયા છે અને ઘાયલ થયા છે, એમને તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, ગઈકાલે લગભગ બપોરના સમયે વાડિયા ગામથી 1 કિલોમીટર દૂર અંતરે ઉદાવલા ટેકરા આપણે કહી શકીએ છીએ, વાડિયાથી ઉદાવલા ટેકરા ઉપર જે આઈસર જે ગાડી છે એ બ્રેક ફેલ થતાં જો ડ્રાઈવર છે જે કાબુ ગુમાવતા જે આઈસર છે એ ખાડામાં પડી હતી અને ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જી હા મિત્રો, અમારી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આદિવાસી સમાજની નંબર 1 ચેનલ તરીકે આપણે જાણીતા છે, કેમ કે આપણે ઘટના તાત્કાલિક બતાવીએ છીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું મોત થયું છે, 3થી વધારે લોકો જે છે ઘાયલ થયા છે। નસવાડીથી લગભગ 25 કિલોમીટર આવેલા વાડિયા ગામથી ઉતાવળા ટેકરે જે આ કપાસ ભરીને નસવાડી ખાતે લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક આવી ઘટના બનતા એટલે કે બ્રેક ફેલ થતાં આ આઈસર જે છે જે ઊંડા ખીણમાં પડી હતી અને ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે કપાસનો સિઝન ચાલી રહ્યો છે। પોતપોતાનો ખેડૂત જે છે એ કપાસ વેચવા માટે જઈ રહ્યા હોય છે, તે આવી જ કંઈક બનાવ બન્યો છે કે ભાઈ જે કપાસ ભરીને આઈસરમાં લઈ જઈ રહ્યા હતા અને જે વાડિયાથી ઉપર ટેકરો ખૂબ જ ટેકરો આવ્યો છે ત્યાં આગળ, અને ત્યાંથી ઉદાવલા ટેકરેથી જે આ ગાડી જે આઈસર જે છે એ બ્રેક ફેલ થતાં જ ડ્રાઈવર કાબુ ગુમાવતા આવી ઘટના બન્યા હોવાના સમાચાર આપણને મળ્યા છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।